जय श्री कृष्ण स्टूडेंट्स। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। चलो હવે આજે આપણે આગળના દાખલા શરૂ કરીશું। દાખલા નંબર 6 ચાલુ કરીએ, જેની રકમ છે cos π/4 - x ઇન્ટુ cos π/4 - y માઇનસ sin π/4 - x ઇન્ટુ sin π/4 - y બરાબર તમને ડાબી બાજુ આ આપેલું છે, જમણી બાજુ તમારે સાબિત કરવાની છે sin x + y બરાબર। આ આપણે સાબિત કરવાનું છે। તો જુઓ, અહીંયા રકમમાં છે ને cos અને cos ગુણાકારમાં છે, પણ અહીંયા π/4 - x આપેલા છે ને અહીંયા π/4 - y આપેલા છે। તમે ધ્યાનથી જોશો ને તો આ સૂત્ર cos x cos y માઇનસ sin x sin y ને મળતું આવે છે। તો એ સૂત્ર લાવવા માટે આપણે અહીંયા જે થીટા છે π/4 - x cos પછી વિધેય પછી જે હોય ને એને થીટા કહેવાય, વિધેય પછી જે હોય કાઉન્સમાં એને મોટા ભાગે થીટા કહેવાય। તો જે થીટા છે એને આપણે આલ્ફા અને બીટા ધારી લઈએ। તો ધારો કે cos પછી અંદર જે થીટા છે π/4 - x બરાબર આલ્ફા, અને અહીંયા જુઓ π/4 - y આપેલા છે, π/4 - y બરાબર બીટા છે બરાબર। તો રકમ પ્રમાણે આપણે શું લખીશું? cos π/4 - x અને આલ્ફા ધાર્યા અને બીટા ધાર્યા, π/4 - x અને આલ્ફા ધાર્યા અને આને બીટા ધાર્યા। એટલે હવે જે જમણી બાજુ ડાબી બાજુ જે થશે એ ડાબી બાજુ બરાબર આપણને મળશે cos આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા બરાબર, એવું આપણને અહીંયા મળશે। તો જુઓ, આ શેનું સૂત્ર છે? cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા। આ સૂત્ર છે cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર। આ સૂત્ર તમારે હવે મોડે કરવા પડશે બરાબર। cos આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા માઇનસ બીટા, sin આલ્ફા પ્લસ બીટા sin આલ્ફા માઇનસ બીટા। એ જ પ્રમાણે tan આલ્ફા પ્લસ બીટા tan આલ્ફા માઇનસ બીટા અને tan આલ્ફા cot આલ્ફા પ્લસ બીટા અને cot આલ્ફા માઇનસ બીટા બરાબર। આ એના જ બધા દાખલા થાય છે અત્યારે। તો cos આલ્ફા પ્લસ બીટા, હવે આપણે આ cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે, તો આલ્ફા બરાબર આપણે જે ધારેલું છે ને બીટા બરાબર જે ધારેલું છે એ આપણે અહીંયા કાઉન્સમાં લખી દઈએ। તો લખાશે cos ઓફ આલ્ફાની જગ્યા પર π/4 - x પ્લસ કરીને બીટાની જગ્યા પર π/4 - y બરાબર, આવું થાય। હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા 2 વાર π/4 છે, 2 વાર π/4 છે એટલે અહીંયા 2π/4 લખી શકાય। એટલે અહીંયા આવશે 2π/4 માઇનસ x માઇનસ y। હવે જુઓ 2π/4 છે તો ઉપર નીચે અહીંયા 2 ઉડશે, એટલે અહીંયા રહેશે cos ઓફ π/2 માઇનસ, આમાંથી આપણે માઇનસ કોમન કાઢો તો x પ્લસ y રહેશે। ધ્યાનથી જુઓ, તો જુઓ હવે આને આપણે થીટા ધારી લઈએ તો આપણને અહીંયા મળશે cos π/2 માઇનસ થીટા, એટલે x પ્લસ y બરાબર થીટા ધારતા અહીંયા આપણે આ રીતે એને લખી શકીએ। તો તમે યાદ કરો cos π/2 માઇનસ થીટા શું થાય? મેં તમને શીખવાડેલું કે cos π/2 માઇનસ થીટા થશે sin થીટા। તો પણ આપણે એકવાર જોઈ લઈએ કે આપણે ચરણ બનાવીએ બરાબર। તો π/2 માઇનસ થીટા કઈ જગ્યાએ આવે? પ્રથમ ચરણમાં આવે બરાબર। અને મેં એ પણ શીખવાડેલું કે જ્યારે ખૂણાની શરૂઆત π/2 કે 3π/2 થી થાય, π/2 કે 3π/2 થી જ્યારે ખૂણાની શરૂઆત થાય ત્યારે વિધેય બદલાય, વિધેય બદલાય એટલે સાઇનનું cos થાય cosનું sin થાય। તો અહીંયા cos આપેલા છે તો cosની જગ્યાએ લખાશે અહીંયા sin થીટા બરાબર। આમ પણ તમે 10મામાં શીખેલા π/2 એટલે શું? 90। તો cos 90 માઇનસ થીટા આપણે શું લખતા હતા? sin થીટા લખતા હતા। તો આ સૂત્ર પરથી અહીંયા આવશે sin થીટા।
પણ થીટા બરાબર આપણે શું ધારેલું છે x પ્લસ વાય, એ અહીંયા લખી દઈએ તો અહીંયા આવશે સાઇન x પ્લસ વાય. તો આ આપણને શું મળી ગયું? આ આપણને મળી ગયું જમણી બાજુ, એટલે ડાબી બાજુ તરફથી જમણી બાજુ આપણે અહીંયા સાબિત કરી. બરાબર. ચાલો હવે આપણે પછીનો દાખલો કરીશું. પછીના દાખલામાં રકમ તમને આપેલી છે, દાખલા નંબર 7ની રકમ 10 π/4 પ્લસ x ઉપર છે, નીચે તમને આપેલા છે 10 π/4 માઇનસ x બરાબર. આ ડાબી બાજુ છે, જમણી બાજુ તમારે સાબિત કરવાનું છે 1 પ્લસ 10x છેદમાં 1 માઇનસ 10x આખાનો વર્ગ. આ તમારે સાબિત કરવાનું છે. બરાબર. ચાલો તો આપણે સાબિત કરીએ. અહીંયા સૌથી પહેલાં ડાબી બાજુ જે આપેલું હોય ને એ લખી દેવાનું કે ડાબી બાજુ બરાબર 10 π/4 પ્લસ x અને નીચે આપેલું છે 10 π/4 માઇનસ x. તો તમે યાદ કરો કે 10 π/4 અને તમે x અને તમે y ધારો તો 10x પ્લસ y અને 10x માઇનસ y એના સૂત્ર જેવું અહીંયા દેખાય છે. બરાબર. તો 10x પ્લસ yનું સૂત્ર શું થાય? યાદ કરો. 10x પ્લસ yનું સૂત્ર થાય 10x પ્લસ 10y છેદમાં 1 માઇનસ 10x ઇન્ટુ 10y આવું થાય. અને 10x માઇનસ yનું સૂત્ર શું થાય? 10x માઇનસ 10y છેદમાં 1 પ્લસ 10x ઇન્ટુ 10y. તો આ બે સૂત્રો ઉપર 10x પ્લસ yનું ને નીચે 10x માઇનસ yના સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. બરાબર. તો આપણને મળશે ઉપર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે ડાબી બાજુ બરાબર 10x પ્લસ 10y એટલે કે 10 π/4 પ્લસ 10x એના છેદમાં આવશે 1 માઇનસ 10 π/4 ઇન્ટુ 10x. આખાના છેદમાં આપણને મળશે 10 π/4 માઇનસ 10x એના છેદમાં આવશે 1 પ્લસ 10 π/4 ઇન્ટુ 10x. બરાબર. આપણે ઉપર 10x પ્લસ y અને નીચે 10x માઇનસ y સૂત્રનો ઉપયોગ કર્યો, એટલે આ રીતે આપણે આ સૂત્રને એપ્લાય કર્યું. હવે તમે યાદ કરો 10 π/4 શું થાય? ત્રિકોણમિતિય વિધેયોમાં 10 π/4ની વેલ્યુ છે 1. 10 π/4 હોય કે cot π/4 બંનેની વેલ્યુ 1 થાય. તો અહીંયા 10 π/4ની જગ્યાએ 1 લખતા આપણને મળશે 1 પ્લસ 10x છેદમાં 1 માઇનસ, અહીંયા પણ 1 આવી જશે એટલે ખાલી 10x બાકી રહેશે, 1 માઇનસ 10x. બરાબર. એ જ પ્રમાણે જુઓ આખાના છેદમાં અહીંયા આવશે 1 માઇનસ 10x એના છેદમાં આવશે 1 પ્લસ 10x. બરાબર. હવે તમે જુઓ આ સ્ટેપને એવું ને એવું રાખી આ સ્ટેપને જો તમારે ઉપર લઈ જવું હોય તો જે છેદમાં છે અંશમાં જશે ને જે અંશમાં છે છેદમાં આવશે. એટલે અહીંયા આવશે 1 પ્લસ 10x છેદમાં 1 માઇનસ 10x એવા ને એવા ગુણ્યા 1 પ્લસ 10x ઉપર જશે, નીચે 1 માઇનસ 10x આવશે. બરાબર. તો હવે તમે ધ્યાનથી જુઓ આ શું બની ગયું? ઉપર 1 પ્લસ 10x બે વાર આવ્યા, નીચે 1 માઇનસ 10x પણ બે વાર આવી ગયા. એટલે અહીંયા ઉપર આપણને મળ્યું 1 પ્લસ 10x આખાનો વર્ગ, નીચે મળ્યું 1 માઇનસ 10x આખાનો વર્ગ. બરાબર. તો આને આપણે એ રીતે પણ લખી શકીએ કે 1 પ્લસ 10x છેદમાં 1 માઇનસ 10x આખાનો વર્ગ. તો આ આપણને શું મળ્યું? જુઓ આપણે આ જે સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થઈ ગયું, એટલે અહીંયા આપણને મળ્યું જમણી બાજુ. બરાબર. ચાલો તો એક દાખલો હવે સાબિત થઈ ગયો, 6થો અને 7મો. હવે આપણે 8મો દાખલો કરીએ. તો 8મા દાખલાની રકમ આપણે પહેલાં લખી લઈશું. દાખલા નંબર 8 રકમ અહીંયા છે cos પાઈ પ્લસ એક્સ ઇન્ટુ cos માઇનસ એક્સ. બરાબર.
છેદમાં સાઇન પાઈ માઇનસ એક્સ ઇન્ટુ કોસ π/2 પ્લસ એક્સ બરાબર કોટ સ્ક્વેર એક્સ આપણે સાબિત કરવાનું છે બરાબર. તો આ દરેક જગ્યાએ હવે આપણે શું કરવું પડશે, હવે આપણે ચરણ જોઈને જ આ દાખલા કરવા પડશે બરાબર. એટલે આના માટે તમારી પાસે ચરણનું નોલેજ અને યુગ્મ વિધેયોનું નોલેજ હોવું જોઈએ. તો જુઓ, સૌથી પહેલાં તો આપણે રકમ લખી લઈએ એકવાર કે ડાબી બાજુ ને જમણી બાજુ આપણને શું આપેલું છે. તો જુઓ, ડાબી બાજુ તમને આપેલું છે cos પાઈ પ્લસ એક્સ અને cos માઇનસ એક્સ, નીચે સાઇન પાઈ માઇનસ એક્સ અને cos π/2 પ્લસ એક્સ. તો જુઓ, આ દાખલો કરવા માટે તો તમારે આ ચારે ચાર વસ્તુઓ માટે કંઈક ને કંઈક શોધવું પડશે બરાબર. તો ચાલો આપણે એકવાર જોઈ લઈએ. કોરું પેજ મળી જાય તો આપણે હું તમને રફ કામ બતાવી દઉં. ઓકે, ચાલો જુઓ. હવે જુઓ, અહીંયા તમે ધ્યાનથી, અહીંયા આપણને આપેલું છે cos પાઈ પ્લસ એક્સ બરાબર. તો cos પાઈ પ્લસ એક્સ એટલે અહીંયા કયું સ્વરૂપ છે, cos પછી અહીંયા તમને સ્વરૂપ આપેલું છે પાઈ પ્લસ થીટાનું બરાબર. પાઈ પ્લસ થીટા, તો પાઈ પ્લસ થીટા એ કયા ચરણમાં આવે, પાઈ પ્લસ થીટા આવશે ત્રીજું ચરણ, અને ત્રીજા ચરણમાં ઓલ એસટીસી અહીંયા જુઓ તમે બરાબર. cos પાઈ પ્લસ થીટા ત્રીજા ચરણમાં tan અને cot પોઝિટિવ આવે પણ એ સિવાયના વિધેય નેગેટિવ આવે. એટલે ત્રીજું ચરણ છે, ત્રીજા ચરણમાં cos નેગેટિવ, પાછું પાય આપેલું છે એટલે વિધેય બદલાશે નહીં. એટલે cos પાઈ પ્લસ એક્સની જગ્યાએ અહીંયા લખાશે માઇનસ cos એક્સ બરાબર. એટલે કે cos પાઈ પ્લસ થીટા બરાબર શું થાય, માઇનસ cos થીટા થાય. ચાલો, એટલે અહીંયા આપણે માઇનસ cos એક્સ અહીંયા લખીશું. પહેલાંનું આપણને અહીંયા મળી ગયું સાદું રૂપ. હવે આપણે જોઈએ cos માઇનસ એક્સ શું થાય. તો યાદ કરો, cos માઇનસ એક્સ એ કયું વિધેય છે, યુગ્મ વિધેય. એટલે cos માઇનસ થીટા મેં તમને શીખવાડેલું શું આવે, પ્લસ cos થીટા. તો cos માઇનસ એક્સ શું થાય, પ્લસ cos એક્સ થાય. એટલે બીજામાં આપણે અહીંયા લખીશું પ્લસ cos એક્સ. ત્રીજું જોઈએ સાઇન પાઈ માઇનસ એક્સ. તો જુઓ, સાઇન પાઈ માઇનસ એક્સ, પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ યાદ કરો, પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ થશે જુઓ બરાબર. સાઇન પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન કેવું હોય, પોઝિટિવ હોય બરાબર. અને પાછું પાય આપેલું છે, ખૂણો π/2 કે 3π/2 થી શરૂ પણ નથી થતો એટલે અહીંયા વિધેય બદલાશે નહીં. એટલે સાઇન પાઈ માઇનસ એક્સ બરાબર અહીંયા બીજું ચરણ છે, બીજા ચરણમાં સાઇન પોઝિટિવ આવે એટલે અહીંયા આપણને મળશે સાઇન એક્સ એવા બરાબર. સાઇન પાઈ માઇનસ થીટા એટલે સાઇન થીટા, તો સાઇન પાઈ માઇનસ એક્સ બરાબર થશે સાઇન એક્સ. હવે આપણે જોઈએ cos π/2 પ્લસ એક્સ. તો cos π/2 પ્લસ એક્સ આપણે લખીએ તો જુઓ, π/2 પ્લસ થીટા સ્વરૂપ છે અહીંયા, π/2 પ્લસ થીટા, એક્સને આપણે થીટા ધારીએ તો π/2 પ્લસ થીટા કઈ જગ્યાએ આવે, કયા ચરણમાં આવે, જુઓ cos π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ, π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ આવે થીટાના સ્વરૂપ પ્રમાણે. તો આ થયું બીજું ચરણ. બીજા ચરણમાં cos નેગેટિવ આવે બરાબર. cos નેગેટિવ એટલે cos 90 માઇનસ થીટા શું થાય, યાદ કરો બરાબર. cos નેગેટિવ આવે એટલે અહીંયા આવશે cos એમાં પરિવર્તિત થશે, પાછું π/2 છે એટલે વિધેય બદલાશે એટલે અહીંયા સાઇન આવશે. બીજું ચરણ એટલે પાછી નેગેટિવની નિશાની પણ આવશે એટલે અહીંયા માઇનસ આવશે. એટલે cos π/2 પ્લસ એક્સ થશે માઇનસ સાઇન એક્સ. એટલે આ જે ચોથું આપણે જે બદલાશે એ આ રીતે બદલાશે બરાબર. એટલે અહીંયા હવે આપણે એકવાર લખી લઈએ કે cos પાઈ પ્લસ એક્સ બરાબર માઇનસ cos એક્સ બરાબર. cos પાઈ પ્લસ એક્સ બરાબર માઇનસ cos એક્સ. કેમ એવું, કેમ કે આ ત્રીજું ચરણ છે એટલે ત્રીજું ચરણ બરાબર પહેલાંમાં. હવે બીજું લખી લઈએ કે cos માઇનસ એક્સ, તો અહીંયા cos માઇનસ એક્સ થશે પ્લસ cos એક્સ. હવે આપણે ત્રીજું લખીએ તો ત્રીજામાં છે
સાઇન પાઈ માઇનસ એક્સ. સાઇન પાઈ માઇનસ એક્સ કયું ચરણ હતું? આ બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન પોઝિટિવ એટલે અહીંયા થીટા એવા ને એવા રહેશે એટલે અહીંયા થશે સાઇન એક્સ. બરાબર. ચાલો અને ચોથું આપણે લખીએ. ચોથામાં આપણને મળેલું હતું કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ. તો જુઓ અહીંયા મેં તમને શીખવાડેલું કે બીજું ચરણ હતું. બીજું ચરણ, બીજા ચરણમાં કોસ કેવું આવે? નેગેટિવ આવે ને પાઈ બાય 2 છે એટલે પાછું વિધેય પણ બદલાય. વિધેય બદલાય એટલે થઈ જાય સાઇન અને નેગેટિવની નિશાની એટલે માઇનસ સાઇન એક્સ અહીંયા થશે. હવે આ બધી જ વેલ્યુ આપણે અહીંયા લખીશું. બરાબર. ચાલો તો લખીએ કે કોસ પાઈ પ્લસ એક્સ તો એની જગ્યાએ થશે માઇનસ કોસ એક્સ. બરાબર. એટલે લખવાનું માઇનસ કોસ એક્સ. કોસ માઇનસ એક્સની જગ્યાએ થશે પ્લસ કોસ એક્સ એટલે ઇન્ટુ કોસ એક્સ. છેદમાં જુઓ સાઇન પાઈ માઇનસ એક્સની જગ્યાએ લખાશે સાઇન એક્સ ઇન્ટુ કોસ પાઈ બાય 2 પ્લસ એક્સની જગ્યાએ લખાશે માઇનસ સાઇન એક્સ. બરાબર. ચાલો તો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ. ઉપર શું આવશે? માઇનસ કોસ સ્ક્વેર એક્સ આવશે એટલે અહીંયા લખવાનું માઇનસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. હવે ઉપર નીચે જે છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં સાઇન સ્ક્વેર એક્સ. તો જુઓ કોસ થીટા છેદમાં સાઇન થીટા શું થાય? કોટ થીટા. તો કોસ સ્ક્વેર એક્સ છેદમાં સાઇન સ્ક્વેર એક્સ શું થાય? કોટ સ્ક્વેર એક્સ થાય. એટલે કોટ સ્ક્વેર એક્સ અહીંયા આ રીતે સાબિત થઈ ગયું. ચાલો હવે આપણે 9મો દાખલો કરીશું. 9મા દાખલામાં રકમ તમને આપેલી છે. 1 મિનિટ. હા, રકમ લખવી પડશે આપણે કેમ કે દાખલા ક્યાં પૂરા થશે ખબર ના પડે ને ખોટા પેજ બગડે એના કરતાં. જો રકમ આપણે લખીશું કોસ 3 પાઈ બાય 2 પ્લસ એક્સ ઇન્ટુ કોસ 2 પાઈ પ્લસ એક્સ. ધ્યાનથી જોજો રકમ. આ બધામાં તમને ચરણનું નોલેજ હોવું જોઈએ. ચરણ વિધેય બદલાય ના બદલાય એ બધું તમને નોલેજ હોય તો જ તમને આ દાખલા આવડશે એટલું યાદ રાખજો. કોટ 3 પાઈ બાય 2 માઇનસ એક્સ પ્લસ કોટ 2 પાઈ પ્લસ એક્સ બરાબર ઇક્વલ ટુ 1. 1 આપણે અહીંયા સાબિત કરવાનું છે. ઓકે. ચાલો તો હવે આપણે શું કરવું પડશે? આ જે છે ને એ બધું આપણે હવે શોધવું પડશે કે આ જે છે અંદર એના પ્રમાણમાં વિધેયો કેવી રીતે બદલાશે કે કેવી રીતે નહીં બદલાય તે. તો ચાલો અહીંયા જેવી રીતે બતાવ્યું એવી રીતે હું તમને અહીંયા જ બતાવી દઉં એટલે આપણે સમય ઓછો બગડે. તો જુઓ તમને જે ડાબી બાજુ આપેલું છે, ડાબી બાજુ પ્રમાણે સૌથી પહેલી વેલ્યુ આપણે લઈએ કે પહેલી વેલ્યુ તમને આપેલી છે કોસ 3 પાઈ બાય 2 પ્લસ એક્સ તમને અહીંયા આપેલા છે. તો આ કયું ચરણ થાય? જુઓ આ જે થીટા છે 3 પાઈ બાય 2 પ્લસ થીટા. 3 પાઈ બાય 2 પ્લસ થીટા એ કઈ જગ્યાએ થાય? ચોથા ચરણમાં થાય. જુઓ 3 પાઈ બાય 2 પ્લસ થીટા એ ચોથા ચરણમાં આવે. તો લખવાનું ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ પોઝિટિવ આવે અને પાછું 3 પાઈ બાય 2 છે. 3 પાઈ બાય 2 આવ્યું એટલે અહીંયા વિધેય બદલાશે. પાઈ બાય 2 કે 3 પાઈ બાય 2 હોય એટલે વિધેય બદલાય. બરાબર. તો કોસનું શું થાય? સાઇન થાય એટલે અહીંયા લખાશે સાઇન એક્સ. ઓકે. ચાલો એટલે અહીંયા કોસ 3 પાઈ બાય 2 પ્લસ એક્સની જગ્યાએ લખાશે સાઇન એક્સ. હવે આપણે બીજી વેલ્યુ લઈએ કોસ 2 પાઈ પ્લસ એક્સ. તો કોસ 2 પાઈ પ્લસ એક્સ. 2 પાઈ પ્લસ થીટા કયું ચરણ થયું? પ્રથમ ચરણ થયું. જોઈ લો 2 પાઈ પ્લસ થીટા એટલે પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં બધા જ વિધેય પોઝિટિવ આવે અને 2 પાઈ છે એટલે વિધેય બદલાશે ને એટલે અહીંયા આની જગ્યા પર લખાશે કોસ એક્સ. ચાલો હવે આપણે ત્રીજું વિધેય લઈએ. તો ત્રીજું જે વિધેય છે એ છે કોટ 3 પાઈ બાય 2 માઇનસ એક્સ. બરાબર. તો આ જે કોટ 3 પાઈ બાય 2 માઇનસ એક્સ છે એ કયું ચરણ? આ જે છે એ કયા ચરણમાં આવે? આ ખૂણો. તો આ ખૂણો ત્રીજા ચરણમાં આવે. બરાબર. ને ત્રીજા ચરણમાં tan કોટ પોઝિટિવ બાકીના નેગેટિવ.
તો આ છે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોટ પોઝિટિવ આવે. કોટ પોઝિટિવ આવે, પાછું 3π/2 છે એટલે અહીંયા વિધેય બદલાશે. વિધેય બદલાશે એટલે કોટ વિધેયની જગ્યાએ કોટ શેમાં કન્વર્ટ થાય? ટેનમાં કન્વર્ટ થાય. એટલે અહીંયા લખાશે tan x. આની જગ્યા પર tan x આવી જશે. બરાબર. ચાલો હવે એ જ પ્રમાણે કોટ 2π + x. બરાબર. તો અહીંયા કોટ 2π + x, 2π + θ કયું ચરણ? હમણાં મેં તમને બતાવેલું, પ્રથમ ચરણ થાય. પ્રથમ ચરણમાં બધા જ વિધેય પોઝિટિવ આવે અને અહીંયા 2π છે એટલે વિધેય બદલાશે નહીં, એટલે કોટ 2π + x થશે કોટ x. ઓકે. તો હવે આ બધી વેલ્યુ આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ થીટા પ્રમાણે કઈ વેલ્યુ કઈ જગ્યાએ આવશે. એ પ્રમાણે આપણે લખી દઈએ કે અહીંયા ડાબી બાજુ બરાબર જુઓ કોટ 3π + x એની જગ્યા પર આવશે sin x. બરાબર. તો ડાબી બાજુ બરાબર આવશે પહેલું sin x ઇન્ટુ કોટ 2π + x એની જગ્યા પર આવશે cos x, એટલે અહીંયા ઇન્ટુ cos x. પછી ફરીવાર મોટો કૌંસ છે, એમાં તમને આપેલું છે કોટ 3π/2 - x પ્લસ કોટ 2π + x. તો જુઓ કોટ 3π/2 - x પ્લસ કોટ 2π + x એટલે સરવાળામાં છે, એટલે અહીંયા tan x + cot x સરવાળામાં આવશે. tan x 1 મિનિટ, હા એકવાર રકમ જોઈ લઈએ, ભૂલ ના થતી હોય. હા, tan x + cot x અહીંયા સરવાળામાં આવશે. tan x + cot x. બરાબર. ચાલો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો જુઓ sin x * cos x એવા ને એવા. tan x ને આપણે શું લખી શકીએ? sin x ના છેદમાં cos x લખી શકીએ, વત્તા cot x ને આપણે લખી શકીશું cos x / sin x. બરાબર. આ રીતે લખી શકાય. હવે આપણે આ બેને લસા તરીકે લઈ લઈએ તો અહીંયા આવશે sin x * cos x એવા ને એવા, નીચે છેદમાં cos x * sin x લસા થઈ ગયા. લસા થઈ ગયા તો અહીંયા તમે sin x લખશો ને અહીંયા cos x લખશો. લસા લઈએ એટલે અહીંયા જુઓ sin x આની સાથે ગુણાશે એટલે અહીંયા આવશે sin² x પ્લસ લસા લીધા છે એટલે અહીંયા cos x નથી એટલે cos x ઉપર ગુણાશે cos² x. અહીંયા તમે ધ્યાનથી જુઓ sin x * cos x, sin x * cos x કેન્સલ થશે એટલે અહીંયા બાકી રહ્યું sin² x પ્લસ cos² x બરાબર 1. ઓકે. ચાલો હવે આપણે પછીનો દાખલો કરીએ. તો પછીના દાખલાની રકમ લખી લઈએ એકવાર. પછીનો દાખલો થોડો સહેલો છે, તમે લોકો એકવાર જાતે ટ્રાય કરજો, એવું કરજો. આપણે 11મો દાખલો કરીએ. ઓકે. ચાલો તો જગ્યા છોડી દઈએ. બરાબર. તમને નહીં આવડે તો એ જગ્યા પર સમજાવીશું. રકમ છે અહીંયા 11મા દાખલાની રકમ લખી દઈએ છીએ cos 3π/4 + x - cos 3π/4 - x બરાબર -√2 sin x. બરાબર. તો આ ડાબી બાજુ છે અને જમણી બાજુ તમારે આવું સાબિત કરવાનું છે. હવે આ કરવા માટે તમારે સૌથી પહેલાં શોધવું પડે કે cos 3π/+ x શું થશે અને cos 3π/4 - x શું થશે. તો તમે જુઓ આ જે છે ને એ કોઈ ચરણ નથી અને તમારે આલ્ફા બીટાનું સૂત્ર વાપરીને વાપરવાનું છે. જુઓ અહીંયા 3π/2 નથી આપેલા, અહીંયા 3π/4 આપેલા છે. બરાબર. એટલે આ કોઈ થીટાનું સ્વરૂપ છે નહીં. ઓકે. તો ચાલો આપણે કરીએ આગળ દાખલો. હવે જુઓ અહીંયા આપણે 3π/4 એમાં 3π ને આપણે x ધારી લઈએ અને આ જે x છે એને y ધારી લઈએ. તો આ શેનું સૂત્ર દેખાય છે? આ cos x + y નું સૂત્ર દેખાય છે. એ જ પ્રમાણે cos 3π - x માં અને x ધારો ને અને y ધારો તો આ પણ cos x - y નું સૂત્ર લાગે છે. તો
તો તમે જુઓ cos x પ્લસ વાય બરાબર શું થાય? cos x ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y થાય. cos x પ્લસ હોય ત્યારે આ જે સૂત્ર છે એમાં વચ્ચે માઇનસ આવે, એટલે એ જ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરીશું. એટલે અહીંયા ડાબી બાજુ બરાબર આપણને જે આપેલું છે, ચાલો ને એકવાર લખી લઈએ પછી આપણે આગળ દાખલો કરીએ. અહીંયા પ્લસ છે ઇન્ટુ માઇનસ cos 3π/4 માઇનસ એક્સ, બરાબર આવું આપેલું છે. તો અહીંયા થશે cos 3π/4 પ્લસ એક્સની જગ્યાએ આ સૂત્ર આપણે એપ્લાય કરીએ. અહીંયા 3π/4 લખી લો અને અહીંયા એક્સ લખી લો. તો આ રીતે જો આપણે આને લખીએ તો કેવી રીતે લખાશે? cos x એટલે કે cos 3π/4 ઇન્ટુ cos y, બરાબર. અહીંયા એકવાર લખી લો ના હોય તો કે ભાઈ x બરાબર આપણે 3π/4 ધારેલા છે અને y બરાબર અહીંયા x છે. તો cos 3π/4 ઇન્ટુ cos y એટલે કે cos x માઇનસ sin 3π/4 ઇન્ટુ sin x થશે, બરાબર. એટલે આનું સાદું રૂપ આપણે આટલું આપ્યું. હવે માઇનસ કરીને પાછું આનું સાદું રૂપ આપવાનું. તો માઇનસ cos x માઇનસ yનું સૂત્ર શું છે? યાદ કરો. cos x માઇનસ y હોય ને તો આ જ સૂત્રમાં વચ્ચે પ્લસ આવી જશે, રાઈટ. આ જ સૂત્રમાં વચ્ચે પ્લસની નિશાની થશે. એટલે માઇનસ કરીને કાઉન્સમાં આપણે લખીશું cos 3π/4 ઇન્ટુ cos x પ્લસ sin 3π/4 ઇન્ટુ sin x, બરાબર. હવે સાદુરૂપ આપવા માટે આ માઇનસની જે નિશાની છે ને આપણે અંદર લઈ જઈએ અને જોઈએ કે શું થાય છે. તો જુઓ ઉપરનું સ્ટેપ તો એવું ને એવું આવશે. એટલે cos 3π/4 ઇન્ટુ cos x માઇનસ sin 3π/4 ઇન્ટુ sin x, માઇનસની નિશાની અંદર જશે તો થશે માઇનસ cos 3π/4 ઇન્ટુ cos x, ને આ પણ અહીંયા માઇનસ થશે માઇનસ sin 3π/4 ઇન્ટુ sin x. તો તમે ધ્યાનથી જુઓ આ પ્લસ છે અને આ માઇનસ છે, એટલે આખું સ્ટેપ અહીંયા ઉડી જશે. cos 3π/4 ઇન્ટુ cos x પ્લસ અને અહીંયા માઇનસ cos 3π/4 ઇન્ટુ cos x. આ માઇનસ છે એટલે આ બંને સ્ટેપ ઉડી ગયા. તો બાકી શું રહ્યું? માઇનસ sin 3π/4 ઇન્ટુ sin x. આ બે વાર દેખાય છે, જુઓ બે વાર છે એટલે અહીંયા લખાશે માઇનસ 2 ટાઈમ્સ sin 3π/4 ઇન્ટુ sin x. ઓકે, આવું લખાશે. હવે તમે જુઓ અહીંયા તમને sin 3π/4 આપેલા છે, તો sin 3π/4 ને આપણે થોડું ફેરવીને લખી શકીએ. જુઓ sin 3π/4 શું થાય? 3πની કોઈક એવી કિંમત લેવાની કે જેમાં 4 આવતા હોય, બરાબર. અથવા તો 3πને તમે થોડુંક અલગ રીતે લખો તો કઈ રીતે લખી શકાય? sin 4π માઇનસ પાઈના છેદમાં 4, આ રીતે આપણે લખી શકીએ. 4πમાંથી એક પાઈ જાય તો 3π આવી ગયા. ચાલો હવે આપણે આ બંનેની નીચે 4ને મૂકીશું તો અહીંયા આવશે sin 4π/4 માઇનસ π/4. 4 કેન્સલ થયા એટલે અહીંયા આવ્યું sin π માઇનસ π/4. તો આ શેનું સ્વરૂપ થયું? આ સ્વરૂપ થયું sin π માઇનસ થીટાનું, જ્યાં થીટા બરાબર શું છે? π/4 છે. તો યાદ કરો sin π માઇનસ થીટા એ કયું ચરણ આવે? sin π માઇનસ થીટા એ આવશે બીજું ચરણ. જુઓ બરાબર, પાઈ માઇનસ થીટાનું સ્વરૂપ બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં સાઇન પોઝિટિવ ને પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં. એટલે sin π માઇનસ થીટા બરાબર થશે sin થીટા. ઓકે, તો ચાલો તો અહીંયા sin π માઇનસ થીટા બરાબર sin થીટા, પણ થીટા શું છે? થીટા છે π/4 એટલે અહીંયા આવશે sin π/4. એટલે sin 3π/4 બરાબર લખી શકાશે sin π/4. એટલે અહીંયા આવશે -2 ઇન્ટુ sin π/4 ઇન્ટુ sin x. હવે sin π/4ની વેલ્યુ શું થાય? યાદ કરો. મેં તમને 3 વાર ટેબલ લખાવ્યા તો હવે તમને યાદ હોવું જોઈએ કે sin π/4 બરાબર થાય 1/√2. sin અને cos તમે sin લો અથવા તો cos લો, sin π/4 ઇક્વલ ટુ cos π/4 થાય. બંનેની વેલ્યુ શું થાય? 1/√2 થાય. sin π/4 cos π/4 બંનેની વેલ્યુ સમાન છે 1/√2. તો અહીંયા આવશે 1/√2. એટલે -2 ને છે ને આપણે √2 × √2 લખી શકીએ. યાદ કરો
બેને આ તમે બેનું વર્ગમૂળ શોધો તો √2 ઇન્ટુ √2નો ગુણાકાર શું થાય? 2 થાય. એટલે માઇનસની નિશાની એવી ને એવી રાખીને 2ની જગ્યા પર √2 ઇન્ટુ √2 લખ્યું ઇન્ટુ sin π/4ની જગ્યાએ 1/√2 ઇન્ટુ sin x. તો એક √2 કેન્સલ થઈ ગયું તો અહીંયા આવ્યું -√2 ઇન્ટુ sin x. બરાબર. ચાલો તો હવે છે ને આપણે થોડા નવા સૂત્ર શોધવા પડશે 12મા દાખલા માટે. એટલે હવે એ કોન્સેપ્ટ આપણે કાલથી કરીએ. બરાબર. ચાલો.